અમદાવાદમાં જર્જરિત મકાનો વધ્યા છે અને ચોમાસામાં વધુ જોખમ સર્જાયું છે। મધ્ય ઝોનમાં જ 5 દિવસમાં જોખમી મકાનો અંગે 77 કોલ આવ્યા। 37 સ્થળોએ જોખમી ભાગ અને મકાનો ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ। વરસાદને કારણે 5 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જે ચોંકાવનારું છે। ચોમાસા પહેલા મધ્ય ઝોનના 633 જર્જરિત મકાનોને એએમસીએ નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ અત્યારે જે સ્થિતિ છે તે અનેક મકાનોની જોખમી છે। લોકોએ ખરેખર કાળજી રાખવાની જરૂર છે। બેદરકારી મોટું નુકસાન સર્જી શકે છે। અમદાવાદમાં મધ્ય ઝોનમાં સૌથી વધારે જોખમી અને જર્જરિત મકાનોની સંખ્યા નોંધાઈ રહી છે। જે રીતે જોઈએ તો અમદાવાદના જે પોળ વિસ્તારના જે વર્ષો જૂના મકાનો છે તે જર્જરિત છે અને આ જ બાબતે કોર્પોરેશન દ્વારા વર્ષમાં 2 થી 3 વખત નોટિસ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાતી હોય છે, પરંતુ તેમ છતાં ભાડુઆત તેમજ મકાન માલિકના ઝઘડાના કારણે કેટલાક મકાનો રિપેર કરવામાં આવતા નથી, કેટલાક વિવાદોમાં ચાલી રહ્યા છે। તો બીજી તરફ જોઈએ તો આ જ મકાનો ચોમાસાના સમય દરમિયાન મોતના મકાનો સાબિત થાય છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારના મકાનની આજુબાજુમાં રહેતા હોય કે પછી આ મકાનમાં રહેતી વ્યક્તિ છે તે કોઈ પણ પ્રકારે જ્યારે અકસ્માત સર્જાય ત્યારે તેનો ભોગ બનતા હોય છે। આ વર્ષે પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા જે આ મકાનનો ઉપયોગ કરતા હોય તેમના રૂબરૂ જઈ અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને મકાન ખાલી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે અને અનેક મકાનો ખાલી પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં કેટલાક જે વપરાશ કરનાર વ્યક્તિઓ છે તે આવા મકાનો ખાલી ન કરતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। વર્ષ 2024માં 52 મકાનોના ભાગ ઉતારાયા હતા, જ્યારે વર્ષ 2025માં 56 જગ્યા પર મકાનનો ભાગ ઉતારી લેવાયો હતો। વર્ષ 2026માં 37 જેટલા મકાનોના ભાગ પ્રથમ વરસાદમાં જ ઉતારી લેવાયા। અમદાવાદ કોર્પોરેશનની ટીમ દ્વારા જોખમી મકાનો ખાલી કરવા માટે આ વર્ષે પણ કમર કસવામાં આવી છે અને કોઈ પણ ભોગે જોખમી મકાનમાં કોઈ વસવાટ ન કરે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે। જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, મિર્ઝાપુર આ બધા જે જૂના વિસ્તારો આવેલા છે તેની અંદર 23 તારીખથી લઈ અને કાલ રાત સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મધ્ય ઝોનનો અહીંયા એસ્ટેટ વિભાગનો કંટ્રોલ રૂમ ચાલે છે એ અને આપણા દુધેશ્વર કંટ્રોલ રૂમ પર બંને પર ભેગા થઈને કુલ 77 જેટલા કોલ આવેલા હતા। અલગ અલગ પ્રકારના હતા, જે પૈકી 5 ફરિયાદ એવી હતી જેમાં આખા મકાનો પડી ગયેલા હતા અને એની સિવાય બાકીના જે 77 હતા એમાં કોઈમાં દિવાલમાં તિરાડ પડી ગઈ છે, કોઈમાં દિવાલ નમી ગઈ છે, કોઈ કિસ્સામાં મકાનનો કોઈ ભાગ પડી ગયો છે। આ તમામ કોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવેલા છે।